હાય ફ્રેન્ડ્સ, જય શ્રી રામ. આજે તમને સરસ મજાની જગ્યાએ લઈને આવ્યો છું. જુઓ તમે, ખાલી આ બાજુ આવો, કેમેરામેન આ બાજુ જુઓ. જુઓ મિત્રો, આ રીલ બનાવવા માટે, શોર્ટ બનાવવા માટે કે બ્લોગ બનાવવા માટે કે તમારે કાંઈ પણ પ્રકારના વિડીયો બનાવવા હોય તો આટલી સરસ જગ્યા તમને ક્યાંય જોવા નહીં મળે. અને આ જગ્યા કઈ જગ્યા છે એ તમે જોઈ શકો છો. જુઓ, પાછળ કેવી સરસ મજાની ધાર છે, આખો જો ખુલ્લો આસમાન, પાછળ રોડ છે, સામે શ્રી હનુમાનજીનું મંદિર છે. સાથ આ ખેતર જો અત્યારે નજારાનો આનંદ લ્યો. અને અમે પણ શોર્ટ બનાવ્યો છે. સામે મારા મિત્ર છે કનુભાઈ, જોઈ શકો છો તમે. શોર્ટ બનાવે છે, કેમેરામાં ફોટા પાડે છે, વિડીયો બનાવે છે. આ 10 થી 12 કિલોમીટરનું આ મોટું ધાર પહાડી વાળું છે જગ્યા, જ્યાં રોડ છે, વાહન છે, હરિયાળી છે, બધું છે. અહીંયા તમારે શોર્ટ બનાવવા માટે, મૂવી ક્લિપ બનાવવા માટે પણ આ લોકેશન એકદમ સરસ છે. આ સરસ મજાનો નજારો મારા કનુભાઈ આજે ખુશ થઈ ગયા આવીને. એને વિડીયો બનાવ્યો. હજી અમે એટલા રીલ બનાવ્યા, એટલા મિની શોર્ટ બનાવ્યા, તોય થાકી ગયા. હવે આ જગ્યાથી ધરાતા નથી. હવે અમે કીધું ચા પાણીનો હોલ્ડ કરી, પાન પાકી ખાઈ અને આરામથી બેસી અને પછી આગળની રીલ કે શોર્ટ બનાવી. આ જગ્યા એવી છે કે હજી આપણું મન ભરાય જ નહીં. કોઈ વાતે મન ન ભરાય. ગમે એટલી વાર તમે રીલ બનાવો, વિડીયો બનાવો અને કાંઈ પણ ન કરો તો તમે અહીંયા સેલ્ફી તો લ્યો જ, કારણ કે એનો નજારો એવો છે. અમારા કનુભાઈ અત્યાર લગીમાં 80 થી 100 ફોટા પાડી લીધા. જો આ રહ્યા કનુભાઈ, 80 થી 100 ફોટા પાડી લીધા અને વિડીયો તો અલગ. એટલે આવું બધું અહીંનો નજારો છે, આનંદ આવે એવો. તો હે ગાઈસ, તો અમારા દર્શક ભાઈ તમને ગીત સંભળાય છે થોડું ઘણું હિન્દી, સાંભળી જો. હાલો સંભળાવો એકાદું. ગાઈસ ને સંભળાવી દો એકાદું, આખી હોતું તમ તારે સંભળાવો એકાદું તાકાત વાળું. તો મિત્રો, કેટલો રોમાંચક નજારો છે. આપણે જે રીલ બનાવી હતી, જે પોસ્ટ બનાવી હતી, એ ઉપરની જગ્યા છે. કેમેરો ઘુમાવો છે. જો આપણે કેટલા નીચે આવી ગયા છે. આ ખાડો જો, ઉપરનો નજારો અલગ છે, નીચેનો અલગ છે. ખેતર, પહાડ જુઓ, સામેની ધાર જુઓ. પછી તો ગાઈસ આપણે આવી ગયા છીએ ધાર ઉપર. હવે કેમ કે હવે જવાનું આપણે બધાને ધાર ઉપર. આપણે હતા જે ઓલી પાછળની ધાર દેખાય છે ને, આપણે ન્યા બધા હતા. અને હવે જઈએ છીએ આપણે આગળની ધારે, કે જ્યાં આપણી રિક્ષા પડી છે. તો કહી દો દર્શક ભાઈ, કઈ જગ્યા છે, લોકેશન રિવીલ કરી દેવાનું છે. રિક્ષા આપણે પાર્ક કરી હતી. હવે આપણે રિક્ષાની તરફ જઈએ. અને ખૂબીની વાત એ છે મિત્રો કે હરેક જગ્યાએ લોકેશન છે. તમને જોઈ શકી, રાઉન્ડ અપ કેમેરામાં તમે જોઈ શકો છો. જો પાછળ કેવડું સરસ છે. ફરતી કોર જો તમે, બધે લોકેશન છે. તમે ઊભા રહી ગયા ત્યાં તમારો વિડીયો બનવાનું ચાલુ થઈ ગયું. એમ કે દર્શક ભાઈ કીધું એમાં લોકેશનની તો કઈ વાત ના થાય. કે લોકેશન તો તમે જ્યાં ઊભા રહ્યો ને ત્યાં તમારો વિડીયો બને. જેવો બનાવો એવો, મ્યુઝિક, શોર્ટ્સ, મિની વ્લોગ, ગુજરાતી વિડીયો, હિન્દી વિડીયો. અત્યારે તો બધા હિન્દી વિડીયોના ક્રેઝ હાલતા હોય છે, કે જેમાં કાંઈ તમારે જેવો વિડીયો બનાવવો હોય તેવો બની શકે અહીંયા. અને મહત્વની વાત સૌથી, ત્યાં હનુમાનજીનું મંદિર પણ છે. અને મંદિરમાં તમારે કોઈ ધાર્મિક વિડીયો, કોઈ હનુમાનજીનો વિડીયો બનાવવો હોય તો આરામથી બનાવી શકો. આપણે રોડ ઉપર આવી ગયા છીએ, તદ્દન હાઈવે ઉપર, રોડ ઉપર. અને આગળ તમે જોઈ શકો દાદા લખેલું છે, હનુમાનજીનું મંદિર છે. દાદા બનાવી જોઈ શકો છો હનુમાનજી મંદિર. અત્યારે અમે તમને બહારથી મંદિર બતાવશું. બીજા રાઉન્ડમાં જ્યારે પણ અમે આવશું ત્યારે તમને અંદરથી મંદિરના લાઈવ દર્શન કરાવશું. આ મેઇન રોડ છે, આપણી રિક્ષા છે, આપણા ઠેકાણા આવી ગયા. હવે આપણે ક્યાંય લોકેશન તમે અહીંથી જોઈ શકશો. બતાવો ભાઈને,
લોકેશન આપું. છે 1 કિલોમીટર દૂર. મિત્રો આપણે જોઈએ એવા હવે એક બાકી રહી ગયું, ખાલી હનુમાનજીના તમને દર્શન કરાવવાના. એ નેક્સ્ટ ટાઈમ ટૂંક સમયમાં જવાના. હનુમાનજીના તમને લાઈવ દર્શન કરાવી દેશે. સરસ મજાના દર્શન થઈ અંદર હનુમાનજીના. અત્યારે તો અમે ખાલી રીલ બનાવવા, પોસ્ટ બનાવવા, લોકેશન જોવા ગયા. લોકેશન તમે જોઈ લીધું. અમને ખાલી એક વાતનો અફસોસ છે કે તમને હનુમાનજીના મંદિરના બહારથી દર્શન કરાવવા. બીજી વાર તમને જરૂરથી જરૂર અંદરથી દર્શન કરાવશું અને સરસ મજાનું પૂરું લોકેશન બતાવશું. દર્શકભાઈએ કીધું કે આપણે આવતી ફેરે જ્યારે પણ આવશે ત્યારે કાંઈક બ્લોગ હટકે જ હશે, એ કાંઈક યુનિક જ હશે. અને આજે અમારા કનુભાઈએ 150 થી 200 ફોટા પાડી લીધા છે રીલ બનાવવાની અલગ. અને અત્યારે એ પોતે ડ્રાઇવિંગ કરે છે. જોઈશ ડ્રાઇવિંગ જ કરે છે એમનો. હવે ડ્રાઇવિંગ કરે ટાઈમ થઈ ગયો જવાનું. આવાના સમય ઘટે પણ લોકેશન નો ઘટે એ અમારી જોબ. હજી તો તમે જો પાછળ એવડા લોકો છે, જોઈ શકો છો તમે. હજી આવો ને આવો વિડીયો, આ ને આ બ્લોગ હજી બીજી ફેરે આવશે નવા અંદાજે નવા લોકેશન સાથે. તો કરી દે દર્શકભાઈ એન્ડ.